જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. અને ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને થોડીક માહિતી આપવાનો છું પશુને વિશે, ઈતળાને સાસડ વિશે, કઈ રીતે ઈતળાને સાસડ મારવા એ વિશે હું તમને તમામ માહિતી આપવાનો છું. વિડીયો અંત સુધી જોજો. ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું તો ના જ ભૂલતા. તો પહેલી શરૂઆત તમને હું કહું તો પહેલાં તમારે એક બોટલની માલમાં દવા ભરવાની રહેશે. અને દવા ભરીને પછી તમારે જ્યાં પશુના ખીલા હોય ને એ જ જગ્યાએ તમારે દવા છાંટવાની રહેશે મિત્રો. કેમ કે જો આ જગ્યાએ તમે ન છાંટો ને તો ત્યાંથી હેઠેથી જે સાસડ ઈતળા હોય એ પાછા તમારા માલને ચડી જાય. એટલે તમારે કોઈ દિવસ મરે અને સોટે એવું થતું હોય છે તમારા બધાને, મને ખબર જ છે મિત્રો. એટલે જ હું લેવો છું. તમારી પાસે જો કોઈ પોપ હોય દવા છાંટવાનો તો તમે આમાં બધે છાંટી શકો છો. આ ખીલારા નકર તમારે 30 રૂપિયાનો ફુવારો લઈ લેવાનો છે. આ નાનામાં નાનો ખર્ચો. અને જો આવી જ રીતે દવા છાંટવાની તમારે રહેશે. તમે પરૂપ સાથે જોઈ શકતા છો, આપણી પાસે પોપ નથી. એટલે જો આવી જ રીતે એક તમારે ફુવારો લેવાનો અને તમારા ખીલા હેઠળ છાંટવાની રહેશે. જો આવી રીતે તમે મિત્રો છાંટશો ને એટલે તમારે તાત્કાલિક રિઝલ્ટ મળશે. જો આવી જ રીતે આખા ફળિયામાં છાંટી દેવાનો. મોટા પોપ હશે ને મિત્રો તો તમારે તાત્કાલિક એટલે કે ઘા પતી જશે. જ્યાં તમે ખીલામાં આખો દીમાં 2 ઠેકાણે માલ ફેરવતા હોય તો 2 ઠેકાણે તમારે આવી રીતે દવા હેઠે છાંટવાની અને પછી તમારે પશુને છાંટવાની છે. અને આ દવાની વાત કરીને તો બહુ એટલે બહુ ઝેરી છે મિત્રો. એટલે આની થોડીક તમારે કાળજી રાખવી જોઈએ તમારા પશુને. નકર આ દવાથી જો મોઢે છાંટી ગઈ હોય તો તમારા પશુ પણ મરી જાય છે. એટલે આવું આપણે મિત્રો મેડિકલમાંથી જાણવા મળ્યું છે. એટલે હું તમને કહી રહ્યો છું. અને બીજી વાત એ કે તમારા પશુને 2 જાતની દવા આવે છે, એક ધમારવાની અને એક લીટો કરવાની. આ લીટો કરવાથી ઈતળા ખરી જાય છે અને ધમારવાથી પણ મરી જાય છે. તો એ બધું આપણે હવે જાણીશું આગળ. કઈ રીતે હું પશુને દવા છાંટું છું, કઈ રીતે બાંધો, એ બધું માહિતી તમને હું આગળ આપું છું. એટલે વિડીયોમાં હજી કટ કર્યા સિવાય કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો હું તમને હવે આગળ બધી માહિતી આપું. તો મિત્રો અત્યારે હવે આપણે છે ને ભેંસને છાંટી છે અને કઈ રીતે છાંટી એ તમને બધું બતાવું. તમે જોઈ શકતા છો. આવી જ રીતે એક આપણે બાટલો લેવાનો, બાટલાની મેલ પર દવા નાખવાની 20 ml અને તમને સરકારી દવાખાનામાંથી દવા મળી જાય છે. પશુના ઈતળાની, લીટાની ને એવી ઘણી બધી જાતની તો તમારે મુલાકાત લેવાની. અને જો આવી જ રીતે તમારે મિત્રો મોરી નાખવાની રહેશે. જો આવી જ રીતે તમારા પશુને મોરી નાખવાની. જો એક આ બાજુ દોરી બાંધવાની અને એક ઓલી બાજુ, બંને બાજુ આવી રીતે દોરી બાંધશો એટલે તમારો પશુ એક બાજુ મિત્રો ફરશે નહીં. અને ફરશે નહીં એટલે કાંઈ નુકસાન નહીં થાય. અને જો મિત્રો ફર્યું હોય તો દવા બવા છાંટી ગઈ હોય તો આમાં પશુ પણ મરી પણ જાય. એટલે તમારે જો આવી એટલી વસ્તુની સેફટી રાખવાની. અને જો આવી જ રીતે તમારે આખા પશુને નવરાઈ દેવાના. તમને ચાલો બતાવું ઝૂમ કરીને. તો જો મિત્રો આવી જ રીતે દવાથી એને આખા ધમારી નાખવાના. એટલે આનાથી મિત્રો તમારે હાજ ન પડે તો તમારા બધા ઈતળા, સાંસળ, મચ્છર બધું એટલે બધું કહીને તો બધું મરી જશે. તો જો આવી જ રીતે તમારે છાંટવાની રહેશે. હેઠે પહેલાં મેં કાલે તમને કીધું હતું એવી જ રીતે મિત્રો તમારે પહેલાં છાંટવાની ધૂળમાંથી ઉત્પન્ન ના થાય ને પછી પશુને છાંટવાની. તો જો આવી જ રીતે તમારે ચાલુ કરવાનું. જો આપણે ચાલુ કરી દીધું છે તો આવી જ રીતે મિત્રો તમે દવા છાંટો ફટાફટ. હું તમને બતાવું હાવ ધૂમ કરીને. તો જો આવી રીતે 2 બાજુ મરી નાખી દીધું. એકે બાજુ પશુ ફરવું ના જોવે. તો જો આવી જ રીતે એક પોપ લઈ લેવાનો અને પોપમાં તમારે ચાલુ કરવાનું, દવા છાંટવાનું. એટલે આનાથી કાંઈ વાંધો નહીં. તો મિત્રો બસ આજનો વિડીયો અહીંયા સુધી હતો. બહુ નાનો એવો. આશા કરું તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. મળશું કાલના નવા વિડીયો. બધાને જય માતાજી, બાય બાય.